હા ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચલો બધાને કહી દઈએ જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. તને જો હેડ્યા તને હવે નાસ્તો કરી દુકાન જવું હોય જો તારે નાસ્તો કરીને હવે નાસ્તો કરી લીધો તારને કાકા જઈને આવતા રહ્યા. હા જય માતાજી. હા મજા આવી. જસીબાને રમાડવા નહીં અને કને થોડું બધા શેતર ને બધું ખરું ને એટલે મજા આવે. હા અને બધા ઘરના માણસ નહીં બધાય તાર નહીં બધાએ અમારા બધા કુટુંબના એકણ જ રહે બધા બાજુમાં તાર નહીં એટલે ગરીકમાં રાજુભાઈના ને બાબરભાઈના ને બધાના ઘેર જવાનું તાર એટલે સારું ફાવે. એટલે યુવરાજ જય માતાજી. નાસ્તો કરીને બેઠા એમ તને ટીવી જો કશું આવતું નહીં હવે ચાલુ જ કરીએ. હા કાંઈ આવતું નહીં પેલું એરી વાઈફાઈ ચાલુ નહીં ચાલુ જ છે એમ ને એટલે હેડો ત્યાં વરસાદ તો આવી ગયો વહેલા તો મેં કીધું નહીં આવે ને હું હતું ને તે લુગડા બહાર હૂકવ્યા તે પલળી ગયો પાછો બધો તે હવે મશીન લાવી દીધું કાકા અમે વોશિંગ મશીન લાવ્યો કાલ. હા તાને એટલે એમાં લુગડા હા કોળા તો થઈ જાય ને એટલે ચો હુકા બોન બધા કોળા સારા થઈ જાય. હા કાલે જ આવ્યું એટલે હેડો ચાલુ કરો. હા લિક્વિડ તો લાવવું જ પડે ને તાને એટલે લિક્વિડ લાવી ગયા તાને પછી વધારે કપડાં એટલે ચાલુ કરીશું ને કે પછી હાથે ધોઈ નાખીશું કોળા કરવા નાખીશું. હા ડિમાન્ડમાં મળે હવે બધો જ એટલે એમાંથી લઈ આવવાનું કપડાં. હા ગમે તે લિક્વિડ આવે બે લિક્વિડ આવે એક સર્ફ એક્સેલ ને બીજું કઈ કીધું હા લિક્વિડ બે હતા ને બે નામ લીધા ખબર પછી ફ્રીજ કવર લાવવાનું છે વોશિંગ મશીન કવર વોશિંગ મશીન સ્ટેન્ડ એ બે વસ્તુ લાવવું પડશે. ઓનલાઈન જોઈએ ને વસ્તુ કંથી મળે. હા ઓનલાઈન જોઈ લે જેવું સસ્તું એટલે જે સારું હોય ને લાવી દે. હા જે સારું હોય લાડો તાન ચલો જો તાન દુકાને અને અમે તાને હવે બીજું કામ કરીએ ઘરનું. હા જો હાડા તા મોબાઈલ લે વરસાદ આવે બંધ થઈ ગયું ને હવે થોડી ફરફેર તો ચાલુ જ લાગે સર બંધ સર લે તાન ચલો તાન બાકી જય માતાજી. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. દોણા સાફ કરવા બે ગયા ને ઓર્ડર હતી એમાં તો ખરાબ કેટલા નીકળ્યા છે બહુ ખરાબ નીકળી ગયા છે. મેં ત્યાં અડધા કપડાં ધોયા અડધા બાકી છે હવે ધોઈ નાખું. હોઈ જતી ત્યાં હું વાગ્યા છે 10:30 5 મિનિટ વારશે. ચલો ત્યાં હવે આટલો ધોવાનો બાકી છે અડધા ધોયા ને અડધા ધોવાનો. હું પછી બધું કામ કર્યું હોય. યુવરાજ 10:30 વાગે બેટા ઉઠાવો હેડો યુવરાજ 10:30 વાગી જાય બેટો પછી કલાક 2 કલાકનું કામ છે પછી હોઈ જઈએ પાછો તું તાર મરચી લેવા મોકલો તારા પપ્પા મરચી ભૂલી ગયા હે કોણ જાય લેવા પર આ શરીર યુવરાજ તારા શરીરમાં કશું સજ નહીં ઊભો થાય હવે તો ઊભું થવું પડે ને પછી હવે આખો દાડી પછી ઊંઘવાનું જ ખાઈને તું તારે ઊભો થઈ જા. ચલો તાને ધણાવરી બનાવી દેતા ને તમે. હા તે સરી આપી દઉં ને પાટલી આપું મેં કપડાં ધોઈ દઉં પછી સીધો નાસ્તો કર્યો પણ નાસ્તો કરવાનો ટાઈમ નહીં. આ તો કોમ જ એટલું છે. હોઈ ગયો તો ઉઠ્યા છીએ મોડા રાતે ઉઠ્યા તો 11 વાગે નહીં 11 વાગે ઉઠ્યા તો એટલે થાકી ગયા કામ કરીને. હવે કમાઈ કેટલું થાય આખો દિવસ તો હાથ દુખે બહુ જ રાતે પેલા આખી અંજીસર આપે ને હોય ના જરે ને એટલો વધારે મને હાથ દુખે. આથી પેલા અંજીસર આપે ને તો પેલી નસ ના જરે ને એટલે એના લીધે મને હાથ વધારે દુખે ને કામ તો નહોતો દુખતો. ચલો ત્યાં ગેસ કામ કર્યા વગર તો ચાલે નહીં કામ તો કરવું જ પડશે.
ચો હસા પેપર નેચે હક ઉપર આર્યું ને હવાઈ ગયેલું સાહેબ હવાઈ ગયેલું એટલે તમે ધોણા સમાટ દે અને ધોણાવાળી બનાવી દે એટલી ગામ બીજું કામ કરી દો પાટુડી પછી બનાવીએ હા ચલો તાને ધોણા સમાર દીધા મેથી સમારવા બેસી ગયા નહીં અને કચરો તો જેટલો નીકળે મેથી એમથી તો બફાઈ છે જબલામ ને જબલામ કશું નીકળી ના મેથી એટલી ચક નીકળી ધોણામથી એટલો કચરો નીકળ્યો હશે પથારી પડી હન માં કાકો સમાચાર જોવે છે કામ કરીએ ચા પાણી થઈ ગયો બધું મૂકી દઈએ હવે યુવરાજ ઊંઘીને ઉઠ્યો 100 વાગે યુવરાજ 100 વાગ્યા એમ કેટલી ઊંઘ તારા શરીરમાં કઈ હેરાન કરો હો ચલો તાને બધું કામ કરી દઈએ મરચાં વસે તે બધા ફ્રીજમાં મૂકી દઈએ બધા વાહન ગોઠવી દઈએ બધું કામ કરી દઈએ બધું શું પડ્યું છે તો રહોરામ બધું બરું વારી કરી દઈએ ફટાફટ ઘરમાં ચારું મારી દે 100 વાગી ગયા છે ભાઈઓને આપી દીધું જમવા યુવરાજ જમવા બેસી ગયો ભા બેસી ગયા દાળ ભાત શાક છાશ હા હોય આપણે નતો જે હોય નજી આ યોગી ચોક અશામધામમાં પણ નહીં પર હા જ્યાં વર્ષે જ્યાં તો ખબર એ કનો નજી લેડક જઈને આવતા રહે એટલે પછી મારા વરસાદનું આવે લેડ હતા શાકભાજી લઈને આવીએ હતા તઈ ખાઈ લેતા ને કાકા હવે તરત આવી જાય એટલે ગાય ગાય તો બનાવેલું જ રહેશે હા હા બનાવેલું છે 10-15 દિવસ વરસાદ નહીં આવે સારું હા હા અંધારી છે ને માટીના વાસણ અહીંયા મળે છે હા માટી બધા વાસણ આપણે માટલી લેવાની માટલું લેવું છે ને માટલું કઈનું છે આપણે ચકલી રહે ને પાણી પડે છે એ નરથી આખું માટલું નવું લઈ હા હા એ નરથી આવે છે ને એટલે લેવું છે નવું હા એક ઉપર નવું લેવું હોય ને ત્યાં ઉપર રાખવું પાણી પીવા થાય હા હા જુએ શ્યામધામ શ્યામધામ ચોક શ્યામધામ બધું ચલો તાને હવે ઘરમાં તડકો ગાઢણ વરસાદ આવે ને તડકો ગાઢણ પણ નક્કી ના કહેવાય નહીં ચાલુ 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 જ હોય આપણા બાજુ તો જ ને વરસાદ જરૂર છે વરસાદની હોય તો કોઈ જરૂર નથી હા તો બે ગાડીઓ પેલે થઈ જાય વ્યાજ છે તે રીતના ચલો ચાલ પેલી વાર ને તારે વાર આખો તારીખ ખરીદી કર બધી બૈયું તાને બધી ખરીદી ચાલુ જ હોય ચલો ત્યાં ગાઈશ હવે ઘરે જઈને મળી કે તને ભાઈ ખાસ તો ચાલવા હાય ગાઈસ હવે આવ્યા છીએ શાક માર્કેટની અંદર શાકભાજી લેવા ગયેલા છે શાકભાજી લઈને આવી પછી જઈએ 1 વાગી ગયો છે શાકભાજીનું માર્કેટ સામે છે બરાબર ધાણા મેથી ગોટા બનાવવા માટે કાંદા ડુંગળી બટાકા અને એવું બધું લઈએ આ છે મેન રોડ યોગી ચોક જવા માટે આ બાજુ બાપા સીતારામ ચોક જવા માટે આ છે બધું શોપિંગ અને શાકભાજી લઈ રહ્યા પછી જઈએ ઘરે હજુ જમવાનું બાકી છે તો વરસાદ રહી ગયો એટલે શાકભાજી લઈ આવીએ ને થોડું કોરું ગાઢ્યું હતી આવે ને જાય વરસાદ ગાય સુરતમાં તો બહુ વરસાદ છે આજે થોડું કોરું ગાઢ્યું છે બરાબર એટલે શાકભાજી લેવા જાય છે શાકભાજી તો અત્યારે મોંઘી જ છે સીચોમાં આની બરાબર આ બધું હા શાકભાજી લેવા જાય
દેખાય ગાય શાક માર્કેટ સુરતની અંદર ચારેક વર્ષ શાક માર્કેટ જ બધા હોય છે. ગમે તે ગલીએ ગલીએ માર્કેટ ભરાતો જ હોય. 1 વાગ્યા સુધી ભરાય, પછી બપોર પછી 7 વાગ્યા સુધી, 3 થી 7. બરાબર. ચલો શાકભાજી લઈને આવે એટલે પછી જઈએ. આ છે ગાઈસ 1 વાગવા થયો. ગાઈસ શાકભાજી લઈને હવે ઘરે નીકળ્યા છીએ. વરસાદની તો તૈયારી છે હવે. 10-15 મિનિટ વરસાદ છે તો માર્કેટમાં આવી ગયા. હા, વરસાદ થોડો બંધ રહે ને તે કોઈ હેડે લઈ આવી કોઈ શાકભાજી દાણા ને એવું બધું વધારે ચાલુ. અને શાકભાજી તમે જો જેટલી મોટી શાકભાજી તો બહુ જ મોટું શાક. જો ટ્રાફિક થઈ ગયું એટલી વારમાં તો બહુ ટ્રાફિક થઈ જાય. ટ્રાફિક જ થઈ જાય. જો ગોટા બની ગયા. હવે અંદર પછી ચોરીસ ગોળ ગોળ થઈ ગયા સરસ. નહીં ત્યાં તો બનાવતા આવડે ને જ આવડે. અમારે તો આવા આવડે જ ના. આ તો હાથમાં પકડજે ગોળ ગોટો છે ગોળ ગોળ સરસ છે. નહીં હા મસ્ત ગોટા આપણા બાજુ બને ને એવા. નહીં આપણા બાજુ આવા જ હોય. ચલો તને ગાઈસ દીવા કરી દીધા. મારા કાકો ટીવી જોવીશ ના ટીવી જોવું. દીવા એટલે પંખો ઓછો ચાલુ કર્યો. ગરમી લાગતી છે ના? ગરમી લાગે છે ને? પણ આ દીવા ચાલુ છે એટલે પછી પંખો ફૂલ કરું ઘડીક રહી. ચલો ત્યાં નિવરાજ સહીરે હિસાબ કરે છે. સાચે રાતે વહેલું ઉઠવાનું એટલો બધો હિસાબ કરી દેવો પર કાટલી સહી એટલે એ પ્રમાણે બનાવતા ફાવે. નહીં યુવરાજ? ચલો તાને બનાવી દો, હિસાબ કરી દો. બની જાય જમવાનું એટલે ખાઈ લઈએ. છીએ કઢી બાકી છે. ગોટા બની જાય ને પછી કઢી બનાય એટલે ખાઈ લઈએ. ચલો વાગ્યા છે 9. ચલો હવે આપણે આરામ કરીએ. તો ગુડ નાઇટ. ચલો અમે હા હવે તૈયાર કરી દીધું જાય ચાવણમાં. ગુડ નાઇટ ગાઈડ્સ. જય માતાજી. અમારો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો અને અમારા વિડીયોને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી.